મારું નામ જિજ્ઞાબેન કૃષ્ણકાંતભાઈ ઠકરાર છે। હું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં વાક્યા મુકામે સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું અને મારા ઇનોવેશનનું નામ છે ભેદભાવ નહીં માત્ર ભાવ। આપણે જોઈએ છીએ કે શાળા, સમાજ અને ઘરમાં છોકરા છોકરીઓના કાર્યને લઈને જે ભેદભાવ થતા હોય છે કે અમુક કામ છોકરાઓને જ કરાય છે, અમુક કામ છોકરીઓને જ કરાય છે અથવા તો એવી રીતના સોંપવામાં આવે છે, તો એ નાબૂદી માટે થઈને મેં એક નવતર પ્રયોગ હાથ ધરેલો છે જેનું નામ છે ભેદભાવ નહીં માત્ર ભાવ। જેમાં મારી શાળામાં પણ આવા પ્રશ્નને લઈને છોકરા છોકરીઓ વચ્ચે ઝઘડાઝઘડી થતા હતા। છોકરાઓ છોકરીઓના કામ ન કરે, છોકરીઓ છોકરાઓના કામ ન કરે। દાખલા તરીકે સફાઈ છે, પોતું કરવાનું છે, તો એ છોકરીઓનું જ કામ માની લેવામાં આવે છે અને છોકરાઓ કરતા નથી। જો કોઈ છોકરો કરે ભૂલથી તો બાકીના છોકરાઓને ખીજવીને પરેશાન કરી મૂકે છે। આવા પ્રશ્નો થતા છોકરા છોકરીઓ કાર્યને લઈને એકબીજાને ખીજવતા અને પછી રડતા। એટલે મને થયું કે આ લિંગભેદ જે પ્રવર્તે છે અને સમાજમાં આગળ જતા સ્ત્રી પુરુષોના કાર્ય વચ્ચે એ મોટા પાયે પ્રવર્તે છે, તો એના માટે થઈને મારે કશું કરવું જોઈએ। એ માટે થઈને આ લિંગભેદ નાબૂદીના એક નાનકડા પ્રયત્ન અંતર્ગત મેં મારી ત્રણેય શાળાઓમાં, સીઆરસીની ત્રણેય શાળાઓમાં કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું, જેમાં કુમાર કન્યા બંનેએ ભાગ લેવાનો હતો। પરંતુ પહેલાં તો કુમાર ખૂબ શરમાયા, સંકોચ અનુભવતા હતા, ભાગ લેવા તૈયાર ન હતા। પણ સાચી સમજણ આપી ત્યારે એ લોકો તૈયાર થયા અને કુમાર કન્યા બંનેએ અમારી નજર સામે જ શાળાઓમાં રસોઈ બનાવી અને સ્પર્ધામાં ભાગ લીધો, નંબર મેળવ્યા અને ઇનામ પણ મેં એમને આપ્યા। તો ત્યાર પછી એ લોકોનો થોડો સંકોચ દૂર થયો। ત્યાર પછીથી તેઓ કુમાર કન્યા એવા ભેદભાવ વગર શાળાના દરેક કાર્યમાં હળી મળીને સાથે જોડાતા થયા। જેમ કે શાળાની સફાઈ કરવાની હોય, ડેકોરેશન હોય, રંગોળી હોય, તો આ દરેક કાર્ય કુમાર અને કન્યા સાથે મળીને કરતા થયા। જેનાથી મને લાગ્યું કે જેન્ડર બાયસ નાબૂદ કરવામાં હું મહદઅંશે સફળ રહી છું। આપણે જોઈ શકીએ છીએ કે સૌ પહેલાં એ લોકોએ રસોઈ સ્પર્ધામાં ભાગ લીધો અને શાળામાં અમારી નજર સામે જ એ લોકોએ રસોઈ બનાવી, જેમાં કુમાર કન્યા બંનેએ અમારી નજર સામે બનાવી અને એક પ્રમાણ આપ્યું કે એ લોકોના મનમાંથી થોડો ભેદભાવ દૂર થયો છે। તો એ દૂર થયા પછી એ લોકો કોઈ પણ કાર્ય માટે સંકોચ અનુભવતા ન હતા। શાળામાં ઝાડુ પોતા કરવાના હોય, સફાઈ કરવાની હોય તો કુમાર પણ ભાગ લે અને એ જ રીતે અન્ય કોઈ કાર્ય, સાહસિક કાર્ય હોય, ઝાડ પર ચડવાનું હોય કે સાયકલ લઈને જવાનું હોય, તો એમાં કન્યાઓ પણ એટલે સરસ રીતે ભાગ લે। તો મેં જોયું કે આ પ્રવૃત્તિઓ દ્વારા એ લોકોમાં જેન્ડર બાયસ જે મનમાં પ્રવર્તતો હતો તે દૂર થયો। તેમના વાલીઓને પણ આ અમે પ્રવૃત્તિઓ જોવા માટે બોલાવેલા, તો એમને પણ એ સાચી દિશા મળી કે કુમાર કન્યા વચ્ચેના જે ભેદભાવ છે એ ખરેખર આપણે જ એનામાં આરોપણ કરીએ છીએ, જાણે કે અજાણે, પણ એને લઈને સમાજમાં પણ એ આગળ પ્રવર્તે છે। તો આ એક સાચી સમજણ મારા વિદ્યાર્થીઓમાં પણ આવી અને એમના વાલીઓને પણ સમજાયું કે કોઈ કાર્યને લઈને કુમાર કન્યાના ભેદભાવ એ ખોટી વસ્તુ છે અને એ સફળ થયું એનો મને આનંદ છે। થેન્ક યુ।